આજ તો તારી લેફ્ટ રાઈટ લેવાની જ તું જો. લે કનુ પટેલ તો જો એમાં મારી બેન નો શું વાંક છે? પૂછો તમારી બેનને ટિફિનમાં હું મોકલું તું. હે વનિતા તે ટિફિનમાં શું મોકલું તું? ટિફિન જ મોકલું તું મોટબેન. હું કામ ખોટું બોલું? ઈ તો હુંય કહું છું. હે વનિતાબેન, હું મોકલું તું? ઈ નહીં કે લ્યો હું જ કહું. 4 ખાનાનું ટિફિન, ઉપરનું ખાનું ખોલ્યું તો એમાંથી ચિઠ્ઠી લખેલ નીકળી કે રોટલીનો લોટ દળાવવાનો રહી ગયો છે, એટલે ઉપરના ખાનામાં રોટલી નથી. બીજું ખાનું ખોલ્યું તો એમાંય ચિઠ્ઠી નીકળી કે લાઇટ વહી ગઈ છે, તે શાક દાજી ગયું છે, એટલે બીજા ખાનામાંય શાક મૂક્યું નથી. ત્રીજું ખાનું ખોલ્યું તો એમાંય ચિઠ્ઠી નીકળી કે દાળનો વઘાર દાજી ગયો છે, એટલે દાળે મૂકી નથી. 3 ખાના ખાલી નીકળ્યા. બોલો. અરે હાડુભાઈ, 3 ખાના ભલે ખાલી નીકળ્યા પણ ચોથા ખાનામાં તો કંઈક હોય જ. ચોથા ખાનામાં હું ખડપુડો હોય? ચોથું ખાનું ખોલ્યું તો એમાંય ચિઠ્ઠી નીકળી. એમાં પાછું લખેલું હતું કે હે સ્વામિનાથ, તમને માલુમ થાય કે ટિફિનના 4 ખાના ખાલી છે, છતાંય તમને ટિફિન મોકલું છું. હું કામ? પાછું કારણે લખ્યું હતું કે આપણો ટિફિન લેવા મૂકવા વાળો છે ને એને મહિને આપણે 400 રૂપિયા ભાડું દઈશી, એટલે ઈ ભાડું વસૂલ કરવા હાટું થઈને હું આ ખાલી ટિફિન મોકલું છું. પાછું હેઠે લખ્યું હતું કે લિખિતન એ જ તમારી વનિતાના જાજા કરીને રામ રામ વાંચસો જી લ્યો.